84 વર્ષ બાદ દિવાળીના દિવસે બની રહ્યો છે અદ્ભુત અને શુભ સંયોગ। તુલા રાશિના લોકોના જીવનમાં આવવાનું છે મહાલક્ષ્મીનું વિશેષ આશીર્વાદ। હા મિત્રો, આ વખતની દિવાળી તમારા માટે માત્ર દીપોનો તહેવાર નથી, પરંતુ એક આકાશી વરદાન લઈને આવી રહી છે। કારણ કે 84 વર્ષ બાદ તે દિવ્ય યોગ બની રહ્યો છે, જે તમારા ભાગ્યની દિશા બદલી નાખશે। મિત્રો, આ વખતની દિવાળી પર તુલા રાશિના જાતકો માટે લક્ષ્મીનારાયણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે। આવો સંયોગ જે જીવનમાં માત્ર એક જ વાર જોવા મળે છે। આ તે જ દિવ્ય સમય છે જેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં સમૃદ્ધિ અને વૈભવના દ્વાર ખોલવાની ક્ષણ તરીકે કરવામાં આવ્યો છે। જ્યોતિષાચાર્યોના મતે વર્ષ 1941 બાદ પ્રથમ વખત 2025ની દિવાળીમાં તે જ ગ્રહ સ્થિતિ, તે જ નક્ષત્ર અને તે જ શુભ યોગ બની રહ્યા છે। તે વર્ષની જેમ આ વખતે પણ શિવવાસ યોગ અને ચિત્રા નક્ષત્રનું સંગમ દિવ્ય ફળ આપનારું રહેશે। આનો અર્થ એ છે કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સ્વયં તુલા રાશિના જાતકો પર પ્રસન્ન થશે। આ દિવાળી તમારા જીવનમાં માત્ર ઉજાળો નહીં, પરંતુ અદ્ભુત ફેરફારોનો સંદેશ લઈને આવશે। તુલા રાશિના જાતકો માટે આ દિવાળીથી એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં ભાગ્ય, ધન, માન સન્માન અને અવસરો એક સાથે તમારા જીવનમાં પ્રવેશ કરશે। મિત્રો, તુલા રાશિના લોકો માટે આ દિવાળી પર કુલ 10 મોટી ભવિષ્યવાણીઓ બની રહી છે, જે તમારા આગામી મહિનાઓની દિશા અને દશા બંને બદલી શકે છે। આમાંથી કેટલીક તમારી સમૃદ્ધિ સાથે સંબંધિત છે, કેટલીક તમારા સંબંધો અને કરિયર સાથે, તો કેટલીક આધ્યાત્મિક ઉન્નતિ અને ભાગ્યના જાગરણ સાથે સંબંધિત છે। આ 10 અદ્ભુત સંકેતો દ્વારા બ્રહ્માંડ તમારા માટે નવો સંદેશ મોકલી રહ્યું છે। હવે સમય આવી ગયો છે ઉઠવાનો, ચમકવાનો અને તમારા જીવનની સૌથી મોટી છલાંગ લગાવવાનો। પરંતુ મિત્રો, આ દિવ્ય ભવિષ્યવાણીઓ સાંભળતા પહેલા સાચા મનથી એકવાર જય શ્રી લક્ષ્મીનારાયણ અવશ્ય લખો, કારણ કે જ્યારે તમે શ્રદ્ધાથી માતા લક્ષ્મીનું નામ લો છો, ત્યારે ઘરમાં દિવ્યતા સ્વયં પ્રવેશે છે। આ દિવાળીએ તુલા રાશિના જીવનમાં નવો અધ્યાય, નવી રોશની અને નવું ભાગ્ય શરૂ થવા જઈ રહ્યું છે। જે તુલા રાશિના જાતકો અટવાયેલા કાર્યો, અટકેલી યોજનાઓ કે આર્થિક અડચણોથી સંઘર્ષ કરી રહ્યા હતા, તેમના માટે આ દિવાળી એક નવી શરૂઆતનું પ્રતીક બનશે। 20 ઓક્ટોબરની રાત્રે જ્યારે દીપોની લાવ ઝગમગાશે, તે જ ક્ષણે તમારી રાશિના સ્વામી શુક્રદેવ અને દેવગુરુ બૃહસ્પતિની દિવ્ય દ્રષ્ટિ તમારી રાશિ પર પડવાથી લક્ષ્મીનારાયણ રાજયોગ સાકાર થશે। આ યોગ માત્ર આર્થિક ઉન્નતિનો સંકેત નથી, પરંતુ પ્રતિષ્ઠા, આત્મવિશ્વાસ અને સંબંધોમાં સૌહાર્દનું વરદાન પણ લઈને આવે છે। નોકરી કરતા તુલા જાતકો માટે આ દિવાળી અચાનક પદોન્નતિ, માન સન્માન કે બોનસના સમાચાર લઈને આવી શકે છે। જ્યારે વેપાર કે સ્વતંત્ર કાર્ય સાથે જોડાયેલા લોકો માટે નવા સોદા, અટવાયેલા ધનની પ્રાપ્તિ અને વ્યવસાયમાં વિસ્તારની સંભાવના બની રહી છે। આ દિવાળીના શુભ મુહૂર્તમાં જ્યારે તમે માતા લક્ષ્મીનું પૂજન કરશો, ત્યારે તમારી દરેક પ્રાર્થના અને દરેક મંત્ર સાક્ષાત ફળદાયી થશે। તુલા રાશિના જાતકો માટે આ સમય એવો હશે જ્યારે તમારી વાણીમાં શક્તિ, તમારા કર્મમાં તેજ અને તમારા ઘરમાં પ્રકાશ વધશે। જે જાતકો પારિવારિક જવાબદારીઓ, મનોવૈજ્ઞાનિક દબાણ કે અસંતુલનથી થાકી ગયા હતા, તેમના માટે આ દિવાળી આંતરિક શાંતિ અને આત્મબળની નવી ઊર્જા લઈને આવશે। તમે અનુભવશો કે તમારો આત્મવિશ્વાસ પાછો આવી રહ્યો છે અને જીવનની દિશા સ્પષ્ટ થઈ રહી છે। સંબંધોની દ્રષ્ટિએ પણ આ દિવાળી અત્યંત શુભ છે। ગુરુ અને શુક્રની અનુકૂળ દ્રષ્ટિ તમારા માટે પ્રેમ, વિવાહ અને વૈવાહિક સુખના યોગ બનાવી રહી છે। જેમના સંબંધો અટકેલા હતા કે નવો પ્રસ્તાવ નહોતો મળી રહ્યો, તેમના જીવનમાં અણધાર્યા શુભ સમાચારનું આગમન શક્ય છે। એકંદરે કહીએ તો તુલા રાશિના જાતકો માટે આ દિવાળી માત્ર એક પર્વ નથી, પરંતુ જીવનનું ટર્નિંગ પોઈન્ટ છે। કરિયર, ધન, પરિવાર અને પ્રેમ ચારેય ક્ષેત્રોમાં શુભતાનો નવો પ્રકાશ ફેલાશે। 84 વર્ષ બાદ બનતો આ દુર્લભ લક્ષ્મીનારાયણ રાજયોગ તુલા રાશિના જાતકો માટે એ નવા યુગની શરૂઆત છે, જ્યાં દરેક અંધકાર દૂર થશે અને દરેક દીપક તમારું નસીબ ચમકાવશે। બીજી ભવિષ્યવાણી, તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે આ વખતની દિવાળી તમારા માટે માત્ર રોશનીનો તહેવાર નથી, પરંતુ જીવનના નવા અધ્યાયની શરૂઆત લઈને આવી રહી છે। હા મિત્રો, 84 વર્ષ બાદ બનતો આ દુર્લભ લક્ષ્મીનારાયણ યોગ તુલા રાશિના જાતકો માટે ભાગ્ય, સન્માન અને સમૃદ્ધિનું વરદાન લઈને આવ્યો છે। પ્રિય તુલા રાશિના લોકો, છેલ્લા વર્ષોમાં તમે જે સંઘર્ષ, રાહ અને ધૈર્ય દેખાડ્યું, તેનું ફળ હવે તમને દિવ્ય રૂપે મળવાનું છે।
ક્યારેક તમે અનુભવ્યું હશે કે ઘણી મહેનત કરી પરંતુ પરિણામ અપેક્ષા કરતાં ઓછું મળ્યું, પરંતુ હવે તે સમય બદલાવાનો છે. આ દિવાળીએ તમારી રાશિ પર શુક્રદેવ અને દેવગુરુ બૃહસ્પતિની વિશેષ દ્રષ્ટિ બની રહી છે. આ તે જ શુભ સંગમ છે જે જીવનમાં ધન, યશ, કીર્તિ અને પારિવારિક સુખના દ્વાર ખોલે છે. આ વખતની દિવાળી તુલા રાશિના જાતકોના ઘરમાં માતા લક્ષ્મીનું સ્થાયી વાસ કરાવનારી છે. અટવાયેલા કાર્યો, અધૂરી રહેલી યોજનાઓ હવે અચાનક ગતિ પકડશે. વેપાર સાથે જોડાયેલા જાતકો માટે આ દિવાળી નવા ક્લાયન્ટ, નવી ડીલ અને જૂના ધનની વાપસીનો સમય લઈને આવશે. જ્યારે નોકરી કરતા લોકો માટે પદોન્નતિ, સન્માન કે નવા અવસરો મળવાના યોગ બની રહ્યા છે. પરંતુ આ દિવાળીની સૌથી ખાસ વાત એ છે કે આ માત્ર ધન કે કરિયરનો સમય નથી, પરંતુ સંબંધો અને પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સમય છે. જે લોકો કોઈ ગેરસમજ કે અંતરથી પસાર થઈ રહ્યા હતા, તેમની વચ્ચે હવે સંવાદ અને સ્નેહનો નવો પૂર બનશે. ગુરુ અને શુક્રનો આ દિવ્ય સંયોગ તમારા જીવનમાં શાંતિ, પ્રેમ અને આત્મવિશ્વાસનો પ્રકાશ પ્રગટાવશે. 20 ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે તમારા મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવશો, ત્યારે યાદ રાખજો કે તે માત્ર દીપક નથી, પરંતુ તમારા નસીબની લાવ છે. તે જ ક્ષણે તમારી રાશિના દ્વાદશ ભાવમાં સ્થિત બૃહસ્પતિ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરી નવી સંભાવનાઓનો પ્રકાશ ફેલાવશે. જે તુલા રાશિના જાતકો લાંબા સમયથી કોઈ મહત્વના નિર્ણયને લઈને અસમંજસમાં હતા, પછી તે નવી નોકરી, નવો વ્યવસાય શરૂ કરવાનો કે જીવનસાથીની પસંદગીનો હોય, હવે તેમના મનમાં સ્પષ્ટતા અને આત્મબળ આવશે. 21 ઓક્ટોબરથી આગામી 90 દિવસ સુધી તમારા દરેક નિર્ણયમાં સકારાત્મકતા અને સફળતાનો પ્રભાવ રહેશે. દિવાળીના આ દિવસોમાં તુલા રાશિના જાતકોને આધ્યાત્મિક ઉન્નતિ અને માનસિક શાંતિનો અદ્ભુત અનુભવ થશે. લક્ષ્મીનારાયણનો આ સંયોગ માત્ર ભૌતિક સુખોનો નથી, પરંતુ મનની સ્થિરતા અને આત્મબળનો આશીર્વાદ લઈને આવ્યો છે. યાદ રાખજો, સાચું ધન તે જ છે જે મનને શાંતિ આપે, અને આ દિવાળીએ તુલા રાશિના જાતકોને આ દિવ્ય શાંતિ નિશ્ચિતપણે પ્રાપ્ત થશે. ત્રીજી ભવિષ્યવાણી. તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે આ દિવાળી તમારા જીવનની સૌથી શુભ દિવાળીઓમાંની એક બનવા જઈ રહી છે, કારણ કે 84 વર્ષ બાદ બનતો આ દુર્લભ લક્ષ્મીનારાયણ યોગ તમારી રાશિ માટે ભાગ્ય, કર્મસિદ્ધિ અને સમૃદ્ધિનો વિશેષ સમય લઈને આવ્યો છે. તુલા રાશિના સ્વામી શુક્રદેવ અને દેવગુરુ બૃહસ્પતિ આ વખતે તમારી કુંડળીમાં એવો યોગ બનાવી રહ્યા છે જે સ્થિરતા, સફળતા અને આર્થિક પ્રગતિનો સંકેત આપે છે. આ તે જ અદ્ભુત સંયોગ છે જે તમારા જીવનમાં ભાગ્યના દ્વાર ખોલવાનો અને નવા અવસરોનો વિસ્તાર કરનારો છે. પ્રિય તુલા રાશિના જાતકો, તમે હંમેશા સંતુલન અને સૌંદર્યના પ્રતીક રહ્યા છો. તમે દરેક પરિસ્થિતિમાં મહેનત અને સમજદારીથી કામ કર્યું છે, પરંતુ ઘણી વખત એવું થયું કે મહેનતનું ફળ મોડું મળ્યું. હવે તે વિલંબ ખતમ થવા જઈ રહ્યો છે. આ વખતની દિવાળી પર તમારી દરેક કોશિશનું બમણું ફળ મળશે. 20 ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે તમારા ઘરના દ્વાર પર દીપક પ્રગટાવશો, ત્યારે તમારી રાશિના ભાગ્ય અને કર્મભાવ બંને સક્રિય રહેશે. આનો અર્થ એ છે કે તમારું ભાગ્ય ઉદય પર છે અને તમારું પરિશ્રમ સફળતાનો પ્રકાશ બનીને ચમકશે. નોકરી કરતા જાતકો માટે આ દિવાળી ઉચ્ચ પદ, નવી જવાબદારી કે પ્રમોશનના રૂપમાં શુભ સમાચાર લઈને આવી શકે છે. જ્યારે વ્યાપાર સાથે જોડાયેલા જાતકો માટે આ સમય નવા સોદા, સાझेदारी અને વિદેશી સંપર્કો માટે અત્યંત લાભદાયક રહેશે. જે લોકો લાંબા સમયથી કોઈ મહત્વના પ્રોજેક્ટ કે યોજના પર કામ કરી રહ્યા છે, તેમને હવે તેનું નક્કર પરિણામ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે. પરિવાર અને સંબંધોની દ્રષ્ટિએ પણ આ દિવાળી સૌમ્યતા અને સામંજસ્ય લઈને આવશે. ઘરના જૂના મતભેદ કે તણાવ સમાપ્ત થશે. માતા પિતાનો આશીર્વાદ, જીવનસાથીનો સહયોગ અને પરિવારનો પ્રેમ ત્રણેય તમારા જીવનને પૂર્ણતા આપશે. ધન અને સંપત્તિની દ્રષ્ટિએ તુલા રાશિ માટે આ દિવાળી અત્યંત માંગલિક છે. 84 વર્ષ બાદ બનતા આ દુર્લભ સહયોગમાં તમારું દ્વિતીય ભાવ સશક્ત થઈ રહ્યું છે, એટલે બેંક બેલેન્સ, બચત અને રોકાણમાં વૃદ્ધિ થશે. જે લોકો નવું વાહન, ઘર કે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ સમય અત્યંત શુભ સિદ્ધ થશે. આધ્યાત્મિક રીતે પણ આ દિવાળી તુલા રાશિના જાતકો માટે આત્મબળ અને મનની શાંતિનો ઉપહાર લઈને આવી છે. તમારી રુચિ, ધ્યાન, સાધના અને પૂજાપાઠ તરફ વધશે. આ જ આધ્યાત્મિક શક્તિ તમારા જીવનમાં નવું સંતુલન અને આત્મવિશ્વાસ લાવશે.
એકંદરે આ દિવાળી તુલા રાશિના જાતકો માટે ભૌતિક અને આધ્યાત્મિક બંને સ્તરે સમૃદ્ધિનો સમય છે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો આ લક્ષ્મીનારાયણ યોગ તમારા જીવનમાં તે પ્રકાશ લઈને આવી રહ્યો છે જે ભાગ્ય, ધન, પ્રેમ અને શાંતિ ચારેયને એક સાથે જગમગાવશે. ચોથી ભવિષ્યવાણી. તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે આ વખતની દિવાળી તમારા જીવનમાં કોઈ નવા સવેરાથી ઓછી નહીં હોય. હા મિત્રો, 84 વર્ષ બાદ બનતો આ દુર્લભ લક્ષ્મીનારાયણ યોગ તમારી રાશિ માટે ભાગ્ય, સમૃદ્ધિ અને આત્મવિશ્વાસનો અદ્ભુત સંગમ લઈને આવી રહ્યો છે. આ તે જ દિવ્ય સમય છે જ્યારે બ્રહ્માંડ સ્વયં તમારા માટે નવી રાહો ખોલી રહ્યું છે અને તમારા જીવનની દિશા બદલવા જઈ રહ્યું છે. પ્રિય તુલા રાશિના જાતકો, છેલ્લા કેટલાક સમયથી તમે મનમાં અસંતુલન, ઉલઝણ કે નિર્ણયની દ્વિધા અનુભવી રહ્યા હશો. ક્યારેક મહેનત છતાં ફળ ન મળ્યું તો ક્યારેક મનચાહી દિશામાં કામ આગળ ન વધ્યું. પરંતુ હવે તે અંધકાર સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ દિવાળી તમારા જીવનમાં તે રોશની લઈને આવી છે જે સ્થાયી પરિવર્તનનું પ્રતીક બનશે. તમારી રાશિના સ્વામી શુક્રદેવ આ સમયે દેવગુરુ બૃહસ્પતિ સાથે લક્ષ્મી યોગમાં સક્રિય છે. જ્યારે શુક્ર અને ગુરુની દ્રષ્ટિ એક સાથે પડે છે ત્યારે જાતકને ધન, યશ, સંબંધોમાં મીઠાશ અને જીવનમાં સંતુલનનો આશીર્વાદ મળે છે. આ જ કારણે આ દિવાળી તુલા રાશિના જાતકો માટે ભાગ્યનો ઉદય અને સફળતાની શરૂઆત લઈને આવી છે. નોકરી કરતા જાતકો માટે આ દિવાળી સન્માન, પદોન્નતિ કે નવી જવાબદારીનો સમય છે. જ્યારે વેપાર કે કલા ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે નવા સોદા, સર્જનાત્મક સફળતા અને અણધાર્યા લાભના સંકેત સ્પષ્ટ છે. અટવાયેલા કાર્યો કે વારંવાર વિલંબ થતી યોજનાઓ હવે આ દિવાળી બાદ ગતિ અને સફળતા બંને પ્રાપ્ત કરશે. 20 ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવશો ત્યારે યાદ રાખજો કે તે દીપક માત્ર પ્રકાશ નથી પરંતુ તમારા નસીબની લાવ છે. તે જ ક્ષણે તમારી રાશિના ભાગ્ય ભાવ પર ગુરુની દૃષ્ટિ પડશે, જેનાથી સૌભાગ્ય અને આત્મવિશ્વાસનું જાગરણ થશે. તુલા રાશિના જાતકો માટે આ સમય સંબંધો અને પ્રેમ જીવનની દૃષ્ટિએ પણ અત્યંત શુભ છે. જે લોકો કોઈ સંબંધમાં અંતર, ભ્રમ કે ગેરસમજ અનુભવી રહ્યા હતા તેમની વચ્ચે હવે સંવાદ અને સ્નેહનો પુલ બનશે. શુક્રદેવનો પ્રભાવ તમારા હૃદયમાં પ્રેમ, સૌંદર્ય અને આકર્ષણનો પ્રકાશ પ્રગટાવશે. અવિવાહિત જાતકો માટે આ દિવાળી સગાઈ, વિવાહ કે નવા સંબંધના સંકેત લઈને આવી છે. પારિવારિક જીવનમાં શાંતિ, સહયોગ અને ખુશીઓનું પુનર્મિલન થશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સુધરશે અને ઘરમાં માંગલિક કાર્ય કે કોઈ શુભ આયોજનના સંકેત મળશે. જે લોકો લાંબા સમયથી નવા ઘર, વાહન કે રોકાણ વિશે વિચારી રહ્યા છે તેમના માટે આ દિવાળી યોગ્ય સમય લઈને આવી છે, કારણ કે આ સમયે તમારા ધનભાવની ઉર્જા અત્યંત પ્રબળ છે. 21 ઓક્ટોબરથી આગામી 90 દિવસ સુધી તુલા રાશિના જાતકો પોતાના દરેક નિર્ણયમાં સકારાત્મકતા અને સફળતાનો અનુભવ કરશે. આ સમય માત્ર ભૌતિક સમૃદ્ધિનો નથી પરંતુ આધ્યાત્મિક સંતુલનનો પણ છે. તમે તમારી અંદર નવી સ્થિરતા, નવી સમજ અને આત્મશક્તિ અનુભવશો. લક્ષ્મીનારાયણનો આ સંયોગ તમારા જીવનમાં તે આશીર્વાદ લઈને આવ્યો છે જે ભાગ્ય, ધન, પ્રેમ અને માનસિક શાંતિ ચારેયને એકસાથે પ્રકાશિત કરશે. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો જય શ્રી લક્ષ્મીનારાયણ. વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ દિવાળીએ તમારા ઘરમાં માત્ર દીપ જ નહીં, આશા, વિશ્વાસ અને ખુશીઓનો પ્રકાશ પણ પ્રગટાવો.